હેલો એવરીવન, આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ ગટ્ટાનું શાક જે રાજસ્થાનનું ફેમસ છે। તો સૌથી પહેલાં લોટ બાંધી લઈશું। મિક્સિંગ બાઉલમાં 1 કપ બેસન, 1/4 ચમચી અજમાને ક્રશ કરીને ઉમેરશું, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી હિંગ ઉમેરશું જેનાથી ફ્લેવર સારો આવે છે, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને ઉમેરશું। બહુ સારો એવો ફ્લેવર આવે છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બધા મસાલા બેસન સાથે મિક્સ કરી લઈશું। ગટ્ટા એકદમ સોફ્ટ બને તે માટે આપણે સેન્ટરમાં 2 ચમચી તેલ ઉમેરશું, સાથે 1/2 ચમચી જેટલું દહીં અને ચપટી જેટલો ખાવાના સોડા ઉમેરીને મિક્સ કરી લઈશું। થોડું પાણી ઉમેરીને આપણે ગટ્ટા માટેનો લોટ બાંધી લઈશું। તો અહીંયા દહીં ઉમેર્યું છે એટલે લોટમાં બહુ વધારે પાણીની જરૂર નહીં પડે અને લોટ આપણે ન વધારે કઠણ કે ન વધારે ઢીલો, સેમી સોફ્ટ લોટ બાંધવાનો છે। ગટ્ટા માટેનો લોટ તૈયાર છે। હવે ઢાંકણ ઢાંકીને આપણે 5 મિનિટ માટે મૂકી દઈશું। ગટ્ટા માટેનો લોટ સેટ થઈ ગયો છે। હવે અડધી ચમચી જેટલું તેલ ઉમેરશું। લોટને 2 થી 3 મિનિટ માટે મસળી લેવાનો જેથી ગટ્ટા એકદમ સોફ્ટ તૈયાર થશે। હવે પાટલા ઉપર લોટ લઈ લીધો છે અને લોટને ઓવલ શેપમાં તૈયાર કરીને પીસ કરી લઈશું। એક પીસ લઈને આપણે ઓવલ શેપમાં તૈયાર કરી લઈશું, કિનારીથી ફ્લેટ કરી લેવાનું। તો મીડિયમ થીક ગટ્ટા તૈયાર કરી લઈશું। પેનમાં 3 કપ જેટલું પાણી ગરમ થવા માટે મૂકી દઈશું। પાણી ગરમ થઈ જાય પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી તેલ ઉમેરીએ। તૈયાર કરેલા ગટ્ટા ઉમેરી દઈએ। ગટ્ટાને કૂક કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે, પણ ધીમા ગેસ ઉપર ગટ્ટાને કૂક નથી કરવાના। હવે ઢાંકણ ઢાંકીને 6 થી 7 મિનિટ માટે થવા દઈશું। ત્યાં સુધીમાં મસાલા પેસ્ટ તૈયાર કરી લઈશું। 2 મીડિયમ સાઇઝની ડુંગળી અને 2 મીડિયમ સાઇઝના ટમેટાને રફલી પીસ કરીને મિક્સર જારમાં ઉમેરશું, સાથે 1 લીલું મરચું, 4 થી 5 લસણની કળી અને અડધો ઇંચ આદુનો ટુકડો ઉમેરશું। તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ ઓછી કે વધારે કરી શકો છો। અને હવે આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું। તો આ રીતની પેસ્ટ તૈયાર છે, એક વાસણમાં કાઢી લઈશું। મસાલા પેસ્ટ તૈયાર કરવા માટે અડધો કપ દહીંમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ચમચી ગરમ મસાલા પાવડર અને અડધી ચમચી કસૂરી મેથીને ક્રશ કરીને ઉમેરશું। દહીં સાથે બધા મસાલા મિક્સ કરી લઈશું। તો આ રીતે દહીં સાથે મસાલા મિક્સ કરીને ઉમેરવાથી દહીં જ્યારે ગ્રેવીમાં ઉમેરીએ ત્યારે દહીં ફાટતું નથી। તો દહીં સાથે મસાલા મિક્સ કરી લીધા છે। મસાલા પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે। લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને ગટ્ટા પણ કૂક થઈ ગયા છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। એક પ્લેટમાં કાઢી લઈશું। ઠંડા થઈ જાય પછી પીસ કરી લઈશું। તો ગટ્ટાના પીસ તૈયાર છે અને ગટ્ટા અંદર સુધી સારી રીતે કૂક થયા છે। ગટ્ટાના શાકનો વઘાર કરવા માટે નોનસ્ટિક પેનમાં 3 મોટી ચમચી તેલ ઉમેરશું। ટ્રેડિશનલી ગટ્ટાનું શાક બનાવતી વખતે ઘીમાં વઘાર કરવામાં આવે છે। હવે વઘારમાં 1 ચમચી જીરું, 1/4 ચમચી હિંગ અને 1 સૂકું લાલ મરચું ઉમેરીને સાતળી લઈશું। જીરું કકડી ગયું છે। હવે તૈયાર કરેલી ડુંગળી, ટમેટાં, આદુ, લસણ, મરચાંની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ માટે કૂક કરી લઈશું। હવે મસાલા પેસ્ટ ઉમેરી દઈશું। દહીં સાથે મસાલા મિક્સ કરીને ઉમેરવાથી દહીં જ્યારે ગ્રેવીમાં ઉમેરીએ ત્યારે ફાટતું નથી। તો દહીંમાં મસાલા મિક્સ કરીને ઉમેરવાના જેથી દહીં સારી રીતે ગ્રેવીમાં મિક્સ થઈ જશે। હવે ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ માટે થવા દઈશું। લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ગ્રેવી સારી રીતે કૂક થઈ ગઈ છે। સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। ગટ્ટા ઉમેરીને મિક્સ કરી લઈએ। શાકમાં રસો કરવા માટે ગટ્ટાને કૂક કર્યા છે એ પાણી ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈશું। તો તમારે રસો જે રીતે કરવો હોય એ રીતે તમે પાણી ઉમેરી શકો છો। ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું જેથી ગટ્ટામાં મસાલાનો ફ્લેવર આવી જશે। 5 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો ગટ્ટાનું શાક તૈયાર છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। ઉપરથી કોથમીરના પાન ઉમેરશું। ગટ્ટાના શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।